બ્રેક બાદ આપનું સ્વાગત છે। આપણે જણાવી દઈએ ગરમીમાં કોઈ રાહત નહીં મળે આ આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા। 24 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમ પવનો ફૂંકાશે। 2 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી છે। 24 કલાકમાં અનેક જગ્યા પર 43 ડિગ્રીએ પારો પહોંચ્યો। ગુજરાતના 5 શહેરોમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ રહ્યા છે। તો આ તરફ રાજકોટ ભુજ અને સુરેન્દ્રનગરમાં પણ 43 ડિગ્રી તાપમાનનો પારો જોવા મળ્યો। ડીસા અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। बात करें सूरतनी तो इनकमटेक्स विभाग एक्शનમાં આવ્યું છે। ऐश्वर्या ग्रुप पर आईटी विभागના દરોડા સામે આવ્યા છે। એક સાથે 10 જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ऐश्वर्या ग्रुप સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા। મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર મળવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મોટા સમાચાર આવી રહ્યા છે સુરતથી। સામે ઇનકમટેક્સ વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે। વધુ વિગત મેળવીશું। કીર્તેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, જે રીતે હાલ તપાસ કરવામાં આવી રહી છે ऐश्वर्या ग्रुप પર અને તમામ જે કર્મચારીઓ છે તેઓને ત્યાં પણ તપાસ કરવામાં આવશે, ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, વધુ માહિતી શું? બિલકુલ, ચૂંટણી પત્તાની સાથે જ આયકર વિભાગ ફરી એક વખત હરકતમાં આવ્યું છે। ખાસ કરીને સુરત ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાય છે ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ऐश्वर्या ગ્રુપ સૌથી મોટું નામ છે। તેને ત્યાં આજે વહેલી સવારથી આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશનો શરૂ કરવામાં આવ્યા છે। ખાસ કરીને ऐश्वर्या ગ્રુપ તેની સાથે જોડાયેલા વેપારીઓ અને તેને ત્યાં કામ કરતા કર્મચારીઓ એટલે કે 10 કરતા વધુ ઠેકાણા પર આયકર વિભાગ દ્વારા સર્ચનું કામગીરી શરૂ કરવામાં આવી છે। બેનામી મોટી આવક મળી આવે તેવી શક્યતાઓ આયકર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને આયકર વિભાગે જે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે આગામી 24 કલાક સુધી આ સર્ચ ઓપરેશન શરૂ રહેશે અને 24 કલાક બાદ આયકર વિભાગ આ મામલે મોટા ખુલાસા અને મોટી બેનામી આવક બહાર પાડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। બિલકુલ કીર્તેશ, હાલ આ તપાસમાં કોઈ વાત મહત્વની સામે આવી છે કે કેમ? બિલકુલ, ऐश्वर्या ગ્રુપ દિવાળીના સમયથી જ આઈટીની રડાર પર હતું, પણ જે રીતે આચાર સંહિતા લાગી હતી અને ચૂંટણીનો માહોલ ગુજરાતમાં હતો જેને લઈને આયકર વિભાગ કહી શકાય કે વિગતો એકત્ર કરતા હતા। પણ જેવી ચૂંટણી પતી છે તેની સાથે આજે વહેલી સવારે જ આયકર વિભાગે એક સાથે 10 જગ્યા પર દરોડા પાડી ऐश्वर्या ગ્રુપની બેનામી મોટી આવક મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે। કીર્તેશ, આભાર માહિતી બદલ। છોટાઉદેપુરના બોડેલીના અલીખેરવા ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે। મહિલાઓ એકત્રિત થઈને પંચાયતના સદસ્યો સામે રોષ ઠાલવ્યો છે। છેલ્લા 1 મહિનાથી દુર્ગંધવાળું પાણી આવી રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે। અમે પંચાયતમાં કઈને થાકી ગયા, પણ હજી અમારે આ ગટરનો પ્રોબ્લેમ 1 મહિનાથી સોલ્વ નથી થતું અને પાણી બી અનરેગ્યુલર આવે છે। ગટરનું પાણી નીકળે છે એની જોડે જોડે આવતા પાણીનું બી પાણીમાં ગટરમાં મિક્સ થાય છે। એનું બી સોલ્યુશન માટે કીધેલું હજી સોલ્વ નથી થયું, તો એને 24 કલાક 48 કલાકમાં સરપંચ સાહેબ તમે આ કરવા વિનંતી અમારી। બહુ બીમાર મારો છોકરો થઈ ગયો છે ને બોટલ ચડાયો છે ને બહુ માંદો થઈ ગયો છે। અમને આજે 20-25 દિવસથી આવું થયું છે। મિડ ડે રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। અને સાથે જ આગળ વાત કરી સમાચારોમાં મતદાનની સમયે ભાજપના મહિલા કોર્પોરેટરને ભાજપના જ કાર્યકર્તાઓએ છેડતી કર્યાનો આરોપ લગાવાયો છે। વડોદરામાં કમલાનગર મતદાન બૂથમાં છેડતીની આ ઘટના સામે આવી છે। મહિલા કોર્પોરેટરે પોલીસ કમિશનરને અસભ્ય વર્તન કરવાની અરજી આપી છે। મારો હાથ પકડીને અસભ્ય વર્તન કર્યાનો પણ ઉલ્લેખ તેઓએ પોતાની વાતમાં કર્યો છે। ભાજપના કાર્યકર સામે નામજોગ અરજી દાખલ કરાઈ છે। તો આ તરફ સુરેન્દ્રનગરથી વિગતો આવી રહી છે। પત્નીએ જ પતિની હત્યા કરી હોવાની માહિતી છે। ઘરકંકાસથી કંટાળીને પત્નીએ હત્યાને અંજામ આપ્યો। ચોટીલાના મફતિયાપરા વિસ્તારની આ ઘટના। બોથડ પદાર્થ મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો। સુરેન્દ્રનગરથી આ ઘટનાના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા। ચોટીલાના મફતિયાપરા વિસ્તારની આ ઘટના કે જ્યાં પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો। બોથડ પદાર્થ મારી પતિને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। પત્નીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું। હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને
સાથે જ પોલીસ દ્વારા હાલ વધુ આ મુદ્દે તપાસ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। બોથડ પદાર્થ મારીને પતિની હત્યા કરવામાં આવી હોવાની હાલ આજે પ્રાથમિક વિગતો છે તે સામે આવી રહી છે। વધુ જાણકારી પોલીસની કાર્યવાહી બાદ સામે આવશે। હાલ પ્રાથમિક વિગત એ છે ઘરકંકાસથી કંટાળીને પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। અક્ષય વધુ વિગત માટે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અક્ષય, વધુ માહિતી શું છે? પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? જી, ચોક્કસથી વાત કરવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે છેલ્લા 24 કલાકમાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે। ગઈકાલે રાજાવડ ગામના યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી ને ત્યારબાદ ચોટીલા જે શહેર છે અને મફતિયાપરા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર ઝઘડા બાદ ઉશ્કેરાયેલી પત્નીએ કોઈ બોથડ પદાર્થ મારી અને પતિની હત્યા કરી દીધી છે અને આ મામલે હાલ ચોટીલા પોલીસનો કાફલો છે ઘટના સ્થળે પહોંચી ગયો છે અને મૃતકની લાશને છે ફોરેન્સિક ટીમ માટે મોકલી આપી અને તેની પત્નીની અટકાયત કરવાની કામગીરી હાથ ધરી છે અને કયા કારણોસર પત્ની દ્વારા હત્યા કરવામાં આવી છે તે પોલીસ તપાસની બાદ જ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે। અક્ષય, આભાર માહિતી બદલ। તો આ તરફ અરવલ્લીથી વિગતો આવી રહી છે। મોડાસાના ચીચણોમાં હુમલાની આ ઘટના સામે આવી છે। ખેતરમાં કામ કરતા પરિવાર પર હુમલો થયો છે। ચૂંટણીની દાવતમાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। સરપંચ સહિત 20થી વધુ લોકોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। સરપંચે પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે। તો આ તરફ અમદાવાદ પિરાણા ઘર્ષણનો જે મામલો સામે આવ્યો હતો, પોલીસે બંને જૂથની સામસામે ફરિયાદ દાખલ કરી છે। અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી છે। પિરાણામાં ગોઠવાયો છે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી હોવાની માહિતી છે। પિરાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ ઊભી થઈ છે। તો આ તરફ વડોદરામાં બુકાનધારી બાઇકર્સ ગેંગનો તરખાટ સામે આવ્યો છે। નિઝામપુરા રાજમહેલ રોડ ઉપર સવારે 30 મિનિટમાં 3 અછોડાની લૂંટ ચલાવાઈ છે। રાજમહેલ રોડ પર પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું। નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા। આ ઘટનાના કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા છે। આ જે બાઇકર્સ છે તેનો આ વિડીયો પણ હાલ સામે આવ્યો છે। હળવા મૂડમાં દેખાયા દિનેશ મકવાણા આગામી 12 દિવસ કૌશાંબી રહેશે અને ત્યાં પ્રચાર કરશે। ભાજપ તરફી મતદાનના દાવા સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। મતદાન પૂર્ણ થતા અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ હળવા મૂડમાં દેખાયા। પૌત્રી અને પરિવારના અન્ય સભ્યો સાથે હળવાશનો સમય વિતાવ્યો। ચૂંટણીને લઈ હસમુખ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। મતદાન પૂર્ણ થયા બાદ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી હળવા મૂડમાં દેખાયા। 50 દિવસ સુધી રાત દિવસ પ્રચાર બાદ રેખાબેન રિલેક્સ મૂડમાં દેખાયા। રેખાબેને મતદારોનો આભાર માન્યો સાથે જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ગૃહમંત્રી હર્ષ સંઘવી યાત્રાધામ અંબાજીમાં દર્શને પહોંચ્યા। શક્તિપીઠ અંબાજી મંદિરે હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું। અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયકના દર્શન કરી ધન્યતા અનુભવી। હર્ષ સંઘવી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સુખરૂપે પૂર્ણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે અંબાજી મુલાકાત લીધી। માં અંબાની આરતી કરી પોતાની જીતની કામના કરી હતી। જ્ઞાનીબેને બનાસકાંઠાના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ યાત્રાધામ અંબાજીમાં માનતા પૂર્ણ કરી। ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થતા માં અંબાના દર્શન કરી બાધા પૂરી કરી। શંકર ચૌધરી માથે ધજા ઉપાડીને લઈ ગયા હતા મંદિર। બોડેલીના અલી ખીરવા ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા સ્થાનિકોએ મચાવ્યો હોબાળો। છેલ્લા 1 માસથી દુર્ગંધવાળું પાણી આવતું હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ। દૂષિત પાણીના કારણે લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થવાની સેવાઈ રહી છે ભીતિ। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી ફરી માફી માંગી। તેમણે કહ્યું કે મારા એક નિવેદનના કારણે આ ચૂંટણીમાં વિવાદના પ્રમાણો સર્જાયા। આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ અને કારણ હું રહ્યો છું। પંચમહાલમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર। ઘોગંબાના પાલ્લા ગામમાં બનેલા માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવાઈ। મુખ્યમંત્રી સડક યોજના હેઠળ વીજ ડીપી હટાવ્યા વગર જ બનાવી દેવાયો હતો રોડ। પ્રવાસન સ્થળ સાપુતારામાં પેરાગ્લાઇડિંગ એક્ટિવિટીમાં ગેરરીતિને લઈ કલેક્ટરને અરજી કરાઈ। પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી નિયમ વિરુદ્ધ પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી થતી હોવાનો સ્થાનિક પાયલોટે લગાવ્યો આરોપ। સુરતની તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય ઠેરનો ઠેર। મનપાના કરોડોના ખર્ચ બાદ પણ જળકુંભીની સમસ્યા યથાવત રહેતા નાગરિકોમાં રોષ છવાયો। ગટરના ગંદા પાણી અને તબેલાઓનું દૂષિત પાણી સીધું જ તાપીમાં છોડાતું હોવાથી જળકુંભીની સમસ્યા હોવાની ફરિયાદ ઉઠી।
એસ્ટ્રાઝેનેકા કંપનીએ પોતાની વેક્સિન બજારમાંથી પરત લેવાનો કર્યો નિર્ણય. એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. એસ્ટ્રાઝેનેકાએ વર્ષ 2020માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી હતી, જેની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સીરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી હતી. થોડા દિવસ પહેલા કંપનીએ સ્વીકાર્યું હતું કે રસીની કેટલીક આડઅસર છે. દ્વારકાધીશ મંદિરમાં અક્ષય તૃતીયા ઉત્સવની ઉજવણી કરાશે. 10 મેના રોજ શ્રીજીની મંગલા આરતી સવારે 6:30 કલાકે કરાશે. સવારે 8 થી 9 કલાકે મંદિર બંધ રહેશે. શૃંગાર દર્શન સવારે 9 થી 10:30 કલાક સુધી કરાશે. કેદારનાથ પગપાળા માર્ગ પર વધી રોનક. કેદારનાથ ધામના કપાટ ખોલવાની વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તૈયારીઓ પૂરો. 10 મે ખુલશે બાબા કેદારનાથના કપાટ. પંચ કેદારમાં ત્રીજા કેદાર શ્રી તુંગનાથજી પણ પહોંચશે પોતાના ધામ. તુંગનાથ મહાદેવની ડોલી તેમના શિયાળુ વિશ્રામ ધામથી પ્રસ્થાન કરાયું. ભૂતનાથ મંદિરમાંથી કર્યું હતું રાત્રિ રોકાણ અને 10 તારીખે બપોરે 12 કલાકે શ્રી તુંગનાથ મંદિરના ખુલશે દરવાજા. ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ચારધામ યાત્રાની તૈયારીઓ અંગે રિવ્યુ બેઠક કરી. રુદ્રપ્રયાગમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. ખંડોલા ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળામાં થતી કામગીરી અંગે નિરીક્ષણ કર્યું. આચાર્ય અને શિક્ષકો સાથે કરી ચર્ચા. ઉત્તરાખંડના જંગલોમાં વારંવાર બનતી આગની ઘટનાને લઈ સરકાર સતર્ક. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી રુદ્રપ્રયાગ જિલ્લાના રતુડામાં પિરુલની સફાઈ કરતા જોવા મળ્યા. આગને રોકવા માટે મિશન પિરુલ લાઓ પૈસે પાઓ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો. ઉત્તરાખંડ ચારધામ યાત્રાની નોંધણી માટે લોકોની પડાપડી. ચારધામ યાત્રામાં રજીસ્ટ્રેશન માટે લોકોની લાંબી કતારો લાગી. ચારધામ યાત્રા માટે નોંધણીના પ્રથમ દિવસે જ યાત્રાળુઓમાં ઉત્સાહ. તેલંગાણાના કરીમનગરમાં પીએમ મોદીએ શ્રી રાજા રાજેશ્વરા સ્વામી મંદિરમાં પૂજા કરી હતી. વિધિ વિધાન સાથે મંદિરમાં પૂજા અર્ચન કર્યું. પીએમ મોદીનો દક્ષિણ ભારતમાં જોરશોરથી પ્રચાર. મણિપુરના ઇમ્ફાલમાં 2 દિવસ વાવાઝોડા અને વરસાદે મચાવ્યો કહેર. મુખ્યમંત્રી એન બિરેન શાહે રાહત શિબિરોની મુલાકાત લીધી. પૂર્વ જિલ્લાના કિરાવ વાંગખેમ ખાતે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને મળ્યા. બગદાણાના સંત રાઘવજી મહારાજે બગદાણાથી અયોધ્યા સુધી 1600 કિલોમીટરની દંડવત યાત્રા શરૂ કરી. હાલ આ મહારાજ 350 કિલોમીટરનું અંતર પૂરું કરી ચૂક્યા છે. અયોધ્યા પહોંચતા તેમને 1 વર્ષનો સમય લાગશે. હાલ તેઓ દરરોજ 3 થી 4 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. જેતપુરનો ધોરાજી રોડ 3 દિવસ સુધી બંધ રહેશે. 9 થી 11 મે સુધી ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાથી બ્રિજ બંધ રહેશે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું. નાગરિકોએ પધારો હોટલથી જેતલસર ચોકડીથી સરદાર ચોક થઈ પસાર થવાનું રહેશે. તેલંગાણાના હૈદરાબાદમાં પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝરુદ્દીને કર્યો પ્રચાર. ડોર ટુ ડોર જનસંપર્ક સાધ્યો. કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા કરી અપીલ. તેલંગાણાના હૈદરાબાદમાં પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝરુદ્દીને કર્યો પ્રચાર. જનસંપર્ક કર્યો અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા